નમસ્કાર દોસ્તો, આજે આપણે ભણીશું 10 માર્ચ 2026નું ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. પ્રશ્ન પહેલો, કયા રાજ્યે તેના બજેટ 2026માં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે? આનો સાચો જવાબ છે કર્ણાટક. કર્ણાટક સરકારે તેના બજેટ 2026-27માં બાળકોમાં વધતા ડિજિટલ એડિક્શન વ્યસનને રોકવા અને તેમની માનસિક સુખાકારી માટે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ રાખ્યો છે. જો આ પસાર થશે તો કર્ણાટક આવું કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બનશે. ઓસ્ટ્રેલિયા આવો કાયદો લાવનાર વિશ્વનો પ્રથમ દેશ છે. પ્રશ્ન બીજો, યુકેની રોયલ જિયોગ્રાફિકલ સોસાયટી દ્વારા એસ્મન્ડ બી માર્ટિન પ્રાઇઝ 2026 મેળવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ બની? આનો સાચો જવાબ છે ડૉક્ટર કૃતિ કે કરંત. વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય કરવા બદલ ડૉક્ટર કૃતિ કે કરંતને આ પ્રતિષ્ઠિત એવોર્ડ આપવામાં આવ્યો છે. તેઓ આ એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય છે. તેઓ કર્ણાટકના સેન્ટર ફોર વાઇલ્ડ લાઇફ સ્ટડીઝના CEO છે. આ એવોર્ડ તેમને યુકેના વૈજ્ઞાનિક એલેક્ઝાન્ડર એન્ટોનેલી સાથે સંયુક્ત રીતે આપવામાં આવ્યો છે. પ્રશ્ન ત્રીજો, ભારતના પ્રથમ નદી આધારિત લાઇટ હાઉસ કઈ નદી પર બનાવવામાં આવી રહ્યો છે? આનો સાચો જવાબ છે બ્રહ્મપુત્રા. કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલે આસામમાં બ્રહ્મપુત્રા નદી પર ભારતનો પ્રથમ નદી આધારિત લાઇટ હાઉસનો શિલાન્યાસ કર્યો છે. આસામમાં કુલ 4 લાઇટ હાઉસ પાંડુ, જોગીઘોપા, સિલઘાટ, વિશ્વનાથ ઘાટ પર બનાવવામાં આવશે. તેનો હેતુ રાત્રિના સમયે નેવિગેશન સુરક્ષિત કરવાનો છે. પ્રશ્ન ચોથો, દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? આનો સાચો જવાબ છે 8 માર્ચ. 8 માર્ચના રોજ વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવાય છે. વર્ષ 2026ની થીમ રાઇટ્સ, જસ્ટિસ, એક્શન ફોર ઓલ વુમન એન્ડ ગર્લ્સ છે. સંયુક્ત રાષ્ટ્રે 1975માં સત્તાવાર રીતે આ દિવસની જાહેરાત કરી હતી. પ્રશ્ન પાંચમો, હુરુન ગ્લોબલ રીચ લિસ્ટ 2026 મુજબ એશિયાના સૌથી ધનિક વ્યક્તિ કોણ છે? આનો સાચો જવાબ મુકેશ અંબાણી. હુરુન ગ્લોબલ રીચ લિસ્ટ 2026 મુજબ મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનિક અને વિશ્વના 17મા સૌથી ધનિક વ્યક્તિ છે. વિશ્વમાં પ્રથમ ક્રમે એલોન મસ્ક ટેસ્લા સ્પેસએક્સના માલિક છે. ભારત બિલિયનેર્સની સંખ્યાની દ્રષ્ટિએ અમેરિકા અને ચીન પછી વિશ્વમાં ત્રીજા સ્થાને છે. પ્રશ્ન છઠ્ઠો, બાર્બી ડ્રીમ ટીમ 2026માં સામેલ થનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી કોણ બની છે? આનો સાચો જવાબ છે સ્મૃતિ મંધાના. અમેરિકન ટોચ કંપની મેટેલ દ્વારા પ્રેરણાદાયક મહિલા સન્માનિત કરવા બાર્બી ડ્રીમ ટીમ બનાવવામાં આવે છે. ભારતીય ક્રિકેટર સ્મૃતિ મંધાનાને આ ટીમમાં સ્થાન મળ્યું છે અને તેમના પર આધારિત એક બાર્બી ડોલ પણ બનાવવામાં આવી છે. પ્રશ્ન 7, તાજેતરમાં મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં કયા ગેસના લીકેજને કારણે હજારો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે? આનો સાચો જવાબ છે ઓલિયમ ગેસ. મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના બોયસર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ઓલિયમ ગેસના લીકેજને કારણે કટોકટી સર્જાઈ હતી. ઓલિયમ એ સલ્ફર ટ્રાયોક્સાઇડ અને સલ્ફ્યુરિક એસિડનું મિશ્રણ છે જે ખૂબ જ ઝેરી હોય છે. પ્રશ્ન 8, નીતિ આયોગે કઈ સંસ્થા સાથે મળીને આકાંક્ષી જિલ્લાના પોષણ અને સ્વાસ્થ્ય સુધારવા માટે સમજૂતી કરી છે? આનો સાચો જવાબ છે યુનિસેફ ઇન્ડિયા. નીતિ આયોગ અને યુનિસેફ ઇન્ડિયા વચ્ચે ભારતના પછાત અને આકાંક્ષી જિલ્લાઓમાં બાળકો અને માતાઓના સ્વાસ્થ્ય તેમજ પોષણ સ્તરમાં સુધારો કરવા માટે કરાર કરવામાં આવ્યો છે. નીતિ આયોગની સ્થાપના 1 જાન્યુઆરી 2015ના રોજ થઈ હતી.